ના બોલો સદગુરુ મહારાજ કી જય। શાંતિથી, કારણ કે આ મહાન પુરુષોના શબ્દ આપણને જ્યાં જ્યાં જઈએ છીએ આ બધેથી મળતા નથી। કદાચ સુરેન્દ્રનગરની બજારમાં જઈ અને આ મહાન પુરુષોના શબ્દને વાર્ગિત કરવી હોય તો એ મળતી નથી। આના માટે સંતો છે એ ઝવેરી છે અને આ સંતો પાસેથી આવા મહાન શબ્દ આપણા હૃદય સુધી પહોંચે છે। કારણ કે ઘણી થોડી વાતમાં જાદુ આપણને મહેશરામ મહારાજે આપણને સત્સંગ પીરસ્યો છે। ગુરુના દેશની વાત, કારણ કે ગુરુના દેશમાં હીરાની હાટડીયું અને હીરાની ખરીદી ગુરુના દેશમાં થાય। એટલા માટે ઝવેરાત છે પણ ગુરુનો દેશ એ આ પિંડ બ્રહ્માંડથી પર છે અને ગુરુનો દેશ એ વિદેહી છે। કારણ કે આ દેશ સહિત ગુરુના દેશમાં જવાતું નહીં। એટલા માટે ગુરુના દેશમાં જવાના માટે આ તન મન ધન અને શીશની કુરબાની કરવી પડે અને વિદેહી બનવું પડે છે। એવું રાજા જનકને પણ એને તો ઢંઢેરો ટીપાવીને કીધું હતું કે જો મારા પ્રશ્નનો કોઈ જો આ પ્રશ્નનો જો કોઈ હલ કરે તો એને હું આ જનકપુરનું રાજ આપું। પણ અષ્ટવંકી ઋષિ એમ કહેશે કે હે જનક, આ રાજ શું તારું છે કે તું મને અર્પણ કરવા આવે છે? માટે તારું હોય એ તું મને અર્પણ કર। રાજા જનક હાવ સામાન્ય નહોતા, જ્ઞાની પુરુષ હતો। વિચાર કર્યો કે આ વિશ્વમાં મારી આગળ કાંઈ મારું નથી, પણ મારું મન છે એ મારું છે ને એ આ ગુરુ મહારાજને હું અર્પણ કરું। ત્યાર પછી આ રાજા જનક વિદેહના સ્વરૂપમાં આવ્યા। એમ આપણે બધાય આ જે બેઠા છે આ બધાય ગુરુના દેશમાં ગયેલા છે। વિદેહના ભાવ કેટલાકને પ્રગટ થયા ને કેટલાકને લાગ્યા, એનો થોડોક વિચાર કરજો। કારણ કે મહાન પુરુષોએ કીધું છે કે વિદેહી પદ સર્વવ્યાપક છે। કારણ કે જે આત્માનું જે સ્વરૂપ છે એ વિદેહી છે, એ દેહના ભાવમાં નથી। કહીએ તો કહી શકાય કે ત્રણ કાળમાં આને આ દેહ સંભવતો નથી।
કારણ કે જે આ પિંડ છે એ આત્માના વડે છે, તો આત્મા એની વડે નથી. એટલા માટે આ જગતગુરુ શંકરાચાર્યને કહેવું પડ્યું છે કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા. મિથ્યાપણાનો ત્યાગ કોને કર્યો છે? જેને જેના મિથ્યાપણાનો ત્યાગ થયો છે એના વિદેહી પદ સમજાણું છે અને હું વિદેહી છું એવો એને અનુભવ થયો છે. એટલે ગમે એને પૂછો કે રાજા જનક કોણ, તો આપણે બધાને કહેવું પડે કે વિદેહી. જેને આ સત્યનો જો અનુભવ કર્યો હોય તો આપણને ખ્યાલ પડે કે સતવાદી કોણ, કે રાજા હરિશ્ચંદ્ર. જેને આ સત્યને જાણ્યું છે અને સત્યને નક્કી કરી લીધેલું છે કે ક્યારે પણ અસત્યને ભાગતો નથી. કારણ કે આપણું જે આ પિંડ છે એ અસત્ય છે, એ સત્ય નહીં. કારણ કે આ નામ અને રૂપ ને ગુણ બાળપણથી મિથ્યા થતું આવે, એની આપણને ખબર નથી. બાળપણમાં જે નામ હતું અને રૂપ હતું ને ગુણ એ અટાણે નહીં, એ મિથ્યા થઈ ગયું કે નહીં. હવે બહેનો કોઈ બેબલી કહીને બોલાવે કે ભાઈઓને કોઈ બાબલો કહીને બોલાવે? અને વરત થયો હોય એને શું જુવાન કે શું થઈ ગયું? મિથ્યા. આ તમારી નજર સામે અને પ્રત્યક્ષ છે. એટલે મિથ્યાપણાનો દાવો આ મહાન પુરુષો છોડાવે છે કે તું આ મિથ્યાપણાનો દાવો જે છે એને તું છોડજો. એટલા માટે ગંગા સતીને કહેવું પડ્યું છે કે નામ અને રૂપ ને ગુણ ને મિથ્યા કરી જાણો પાનભાઈ, તો રમાડું તમને 52 હવે આપણો વિચાર કરો કે એ જ જો વસ્તુ આપણને સદગુરુએ આપી હોય અને જો આપણને જો આ 52 જો કાઢ્યા હોય તો મિથ્યા પણ છોડવું પડે ને, કે ના છોડવું પડે? છોડવું પડે. કારણ કે ત્રણેય અવસ્થામાં એકય અવસ્થા તમને ક્યારેય લાગુ પડતી નથી. ત્રણ અવસ્થામાં એકય અવસ્થા તમને લાગુ પડતી નથી. અખંડ ને શું અવસ્થા હોય? જ્યાં હાજર છે, અમર છે, અવિનાશી, એને કઈ અવસ્થા લાગુ પડે? જ્યાં અવિનાશી છે ના કયા નામ અને રૂપ ને ગુણ લાગુ પડે? એટલા માટે મહાન પુરુષો તમને આ નામ અને રૂપ ને ગુણ ને મિથ્યા કરાવવા માટે આ હાલની તકે જે સત સમાગમ થાય છે એ સમજણ ઉપર થાય.
કારણ કે જ્યારે આ તન અને માન અને ધન ને શેષની કુરબાની કરતા તમારી આગળ નહીં તમો ગુણ કે નહીં રજો ગુણ કે નહીં સત્વો ગુણ, અરે અરે તમને સદગુરુ પરમાત્મા એ નિર્ગુણી બનાવ્યા. અરે અરે કેવા? નિર્ગુણી. નિર્ગુણી. ત્રણમાંથી એકય ગુણ તમને લાગુ પડતો નથી. કારણ કે આને તમે સદગુરુએ મિથ્યા કરી નાખ્યું છે. એટલે આપણા જીવનને જો સાર્થક બનાવવું હોય મહાન પુરુષોએ કીધું છે કે વારંવાર આ તનને તપાસજો. વારંવાર આ તનને તપાસજો અરે અરે કે ન તમો ગુણ આવી જાય, ન રજો ગુણ આવી જાય કે ન સત્વ ગુણ આવી જાય. અરે અરે આને તપાસવા માટે એટલા માટે મહાન પુરુષો કહે છે કે તનમાં તપાસ મારા ભાઈ. આ અંદર બોલે છે કે બહાર? અરે અરે કે નહીં? અરે અરે પ્રભુ તમે જે બોલી રહ્યો છે ના તમારું લક્ષ્ય હોવું જોઈએ. એ આપણું નિશાન છે. મહારાજે ઘણી બીજની વાત કરી પણ આ બધા બીજને બાળીને ભસ્મ કરી નાખ્યા છે સદગુરુએ. અરે અરે અને તમારા પિંડમાં જે આ બીજ વાવ્યું છે એ તો નિજ બીજ વાવ્યું. અરે અરે અને આ બીજ વૃક્ષે ફાલ્યું છે. અરે આ એની છાયામાં બેઠા છે કે નહીં? હા આ નિજ નામનું બીજ વૃક્ષ થઈ ગયું અને એ ફાલ્યું. આજ પ્રાણગઢ સમારસ દાણાવાળા ફરતા એરિયાના ગામડામાં બધે આની શાખાઓ ફૂટી ગઈ છે. આની ડાળીઓ ફૂટી ગઈ છે ને. આ જ્યાં જ્યાં ડાળીઓ ફૂટી છે નાકને એ સાયું આપી રહ્યું છે અને શીતળતા આપે છે. અને એના જીવનમાં આનંદ પ્રગટ થાય છે. એટલા માટે નિરલબાઈએ કીધું છે કે નિજ નામના કે બીજ મગાવો વાવો વિશ્વાસ જાણીને. આ વિશ્વાસ વગેરે વાવ્યા છે. એટલે કે નિજ નામના બીજ મગાવો વાવો વિશ્વાસ જાણે ઉગી છે કયા અમર વેલી. મૂળ તો એના અરે 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 આ પતાળ સુધી તમારા મૂળિયા ફૂટી ગયા છે. અરે અરે એનો તમે તપાસ કરો. કારણ કે ત્રણેય લોકમાં તમે રહેવા વાળા છો. આકાશ, પાતાળ અને પૃથ્વી આ ત્રણેય લોકમાં તમારી હાજરી છે ને છે. આ મૂળિયા ના સુધી પૂજ્યા છે. આ ફાલી અને ફૂલી આ તો નિજ્યા ધર્મની છે વેલી. અરે અરે ગુરુ મારા સતની વેલડીએ આવા દત્ત ફળ લાગ્યા. અરે અરે આવા ફળ આપણને મળ્યા છે. અદ્વૈત ફળ કેને કહેવાય? મોક્ષ. અરે